આજે તો આખી રાત હતું જાગરણ, કેમ કે દશામાનો આજે છેલ્લો દિવસ હતો ને સવારમાં દશામાની આરતી કરી લીધી. પછી તો દશામાનો આજે છેલ્લો દિવસ હતો એટલે આપણે વિદાય સમારોહ કરી રહ્યા છે. દશામાને લઈને આપણે નીકળી રહ્યા છે ને માથામાં લઈ લીધા છે ને ફૂલડાનો વધાવો કરી લીધો ને પછી બધા અભિનય ગુલાલ ઉડાડતા ઉડાડતા આપણે દશામાને વિદાય કરી રહ્યા છે. જોઈ શકો છો કેવી મસ્તીના અભિનય ગુલાલ ઉડી રહ્યા છે ને દશામાં જઈ રહ્યા છે. એ વાતનું મને દુઃખ થાય છે, કેમ કે દશામાં 10 દિવસ રહ્યા ને મારું આંગણું સોનું સોનું કરીને જતા રહ્યા છે. તમે જોઈ શકો છો દશામાં પોર પાછા વહેલા આવજો. અત્યારે તો અમને વિદાય કરી રહ્યા છે ને બધાને આંખમાં તમે આંસુ ઓળવી દીધા છે ને આપણે ફાઇનલી જ્યાં આપણે પધરાવાના છે ત્યાં પહોંચી ગયા છે ને અત્યારે આપણે આરતી કરી રહ્યા છે દશામાની. પછી તો આપણે પધરાવવા માટે નીકળી ગયા છે ને જોઈ શકો છો મંદિરમાં ને ફાઇનલી આપણે દશામાને પધરાવી દીધા છે. કોના કોના ઘરે ભાઈ દશામાં હતા ને આજે કોણે કોણે પધરાવ્યા છે મને કમેન્ટ કરી દેજો ભાઈઓ બધા. ને તમે જોઈ શકો છો બોલો દશામાને, બોલો દશામાને, બોલો દશામાને, બોલો દશામાને. પધરાવીને જતા હતા તો બધા નાવા મળ્યા ને તરવા મળ્યા. પછી તો આપણે ઘરે આવીને આપણે નાવા આવ્યા ગયા ને બહાર નીકળ્યા તો મોલો જતો હતો ને પછી તો ભાઈ આપણે મકાનનું કામ કરવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલો બધો ખાડો ઊંડો છે, હજી કાઢવાનો છે ઊંડો ને તમે જોઈ શકો છો મેં ખોદી નાખ્યું છે ને બાજુ ચીકમ હજી એક ખોદવા જઈ રહ્યો છું બાજુમાં ને બાજુમાં ખોદી ગયો મારા બેનનો છોકરો ને એક ભાઈબંધ આવ્યા છે ખોદવા લાગવા બધા. પછી તો હું ભાઈ ચીકમ લઈને ખોદવા મળ્યો કાંઈ કામ બહુ બહાર હાટી મેં ખોદી નાખવા જ બધું. ના ભાઈ ઘણો ખરો ઊંડું ખોદી ગયું તમે જોઈ શકો કેટલું બધું ઊંડું વયું ગયું છે. હજી ભાઈ થોડું ઘણું ઘણું કેમ કે ભાઈ આમાં પોચી માટી છે કે નહીં ઊંડું લઈ જવું પડે એમ છે. પછી તો મારો બેનનો છોકરો ને બધા ગાળ કાઢવા મળ્યા છે. તમે જોઈ શકો તો આખા ગરમી થઈ ગયા તો એ વાહ નથી મૂક્યો પણ કાઢે. પછી તો પોરા ખાઈને સેમરા ખાઈ લીધા. પછી તમારા બેનનો છોકરો છે કાંઈક આમ બકડી કાઢીને મને બકડી આંબાવા મળ્યો, હું બકડીયા ફગાવા મળ્યો કાંઈક આમાં. ને તમે જોઈ શકો તો કેટલા બધા ઊંડા વી ગયો છે ભાઈ, ઘણા ખરા ઊંડા વી ગયા તમે જોઈ શકો તો. ને હજી થોડાક ઊંડા લઈ જવાના છે કેમ કે પોછી માટી છે ને એટલે. મારો વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જણાવતા રહેજો. તો બાકી તો બધાને હર હર મહાદેવ.